IHRP ब्यूरो चीफ भावनगर दिनेश कुमार पी बाबरिया घेटी। તારીખ 28/7/2025 રોજ પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે પાલિતાણાના તળાજા રોડ ઉપર આવેલ હાટકેશ્વર મહાદેવના મંદિરે આજુબાજુના વિસ્તારના તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા ઉમટી પડતા હોય છે, જેમાં મંદિર ઓછામાં ઓછું 250 વર્ષ જૂનું છે તેમજ રજવાડા સમયથી હોવાનું લોકો દ્વારા જાણવા મળ્યું હતું। IHRP બ્યુરો ચીફ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। દર્શક મિત્રો, ભાવનગર જિલ્લાના બ્યુરો ચીફ દિનેશ બાબરિયા અને આજે શ્રીની આપણે મુલાકાત કરશું। આપનું નામ શું છે? સાટિયા મેહુલભાઈ સાદુરભાઈ। હા, તો મેહુલભાઈ, દર વર્ષની જેમ આ વર્ષે પણ તમને કેમ લાગે કે મોટી સંખ્યામાં લોકો કેટલા ઉમટી પડશે? આ લગભગ અહીંયાથી લગભગ 5 થી 6 હજાર જેટલા લોકો અહીંયા આવે છે। સવારથી જ તે અહીંયા ભીડ જોવા મળી હતી। આજ સવારમાં સૌ પ્રથમ પહેલા આરતી, મંગળ આરતી, અંગીત સૌ અહીંયા કરવામાં આવી હતી। તેમજ અહીંયા બહોળી સંખ્યામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના તેમજ આજુબાજુ પાલિતાણાના તળાજા વિસ્તારના અહીંયા આજુબાજુ રહેતા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે। સરસ। તો દર વર્ષની જેમ તમને આ વર્ષે પણ સંપૂર્ણ વિશ્વાસ છે કે મોટી સંખ્યામાં લોકો આવશે? હા, મોટી સંખ્યામાં આવતા જ હોય છે, કારણ કે અહીંયા જૂનામાં જૂનું પ્રાચીન મંદિર ભોળાનાથનું મંદિર આવેલું છે। કેટલું જૂનું છે? ઓછામાં ઓછું કેટલા વર્ષ જૂનું મંદિર છે? 250 વર્ષ જેટલું આ જૂનું મંદિર આવેલું છે અને તળાજા રોડ ઉપર આવેલું છે। વાળાભાઈ છે, ઈ પણ 2 વર્ષથી સતત અહીંયા દર્શન કરવા આવતા હોય છે। આપણે એમને પૂછ્યું, માસ્ટર સાહેબ, આ મંદિર વિશે આપની શું કહેવું છે? અહીં હાટકેશ્વર મહાદેવ તળાજા રોડ ઉપર આવેલું પાલિતાણાની બાજુમાં તળાજા રોડ છે અને રાજેશભાઈ વખતથી બહુ વર્ષો પુરાણું મંદિર છે અને પ્રકાશ બાપુ અહીંના મહંત તરીકે, સેવા પૂજારી તરીકે કામ કરે છે। અહીંયા એ ભોળાનાથની સેવા, પૂજા, આરતી એ બધું કરે છે અને શ્રાવણ મહિનામાં આજુબાજુના પાલિતાણાના 1 મહિના સુધી ધાર્મિક માણસો અહીંયા દર્શને પધારે છે હાટકેશ્વર મહાદેવના। હા, તો આપની સાથે એક નવયુવાન છે। આજે નવયુવાનને આપણે પૂછ્યું કે આપનું નામ શું છે? ભાઈ, મારું નામ નરેશભાઈ। નરેશભાઈ, તમે આ મંદિરના મહિમા વિશે શું કહેવા માંગો છો? આ મંદિરમાં એવું કહેવા માંગુ છું કે હું નાનો હતો ત્યારના કે શ્રાવણ મહિનામાં બહુ બધું પબ્લિક આવે છે। દર સોમવારે કમસે કમ હજારોની સંખ્યામાં આવે છે અને હું નાનો હતો ત્યારથી દર્શન કરવા આવું છું। એટલે જે મહિમાની એ છે કે ઘણા બધા પબ્લિકો બહુ જ આવે છે શ્રાવણ મહિનામાં અને કમસે કમ 200 થી 250 વર્ષ જૂનું મંદિર છે, એટલે એટલા માટે બહુ ભાવ ભર્યા। તમારું નામ શું છે? વિનોદભાઈ। તો વિનોદભાઈ, તમે આ મંદિરના મહિમા વિશે શું કહેવા માંગો છો? મંદિર વર્ષો જૂનું છે અને અહીંયા લાખો શ્રદ્ધાળુ આવે છે। પ્રકાશ બાપુ આવ્યા પછી બહુ સારી સુવિધા થઈ ગઈ છે અને દર સોમવારે મેળો ભરાય છે શ્રાવણ મહિનામાં। ઘણી સુવિધા થઈ ગઈ છે। બાપુ અહીંયા ઘણું સુવિધા રાખે છે। યાત્રાળુ ઘણું આવે છે, ઘણું બહારથી લોકો આવે છે। ઘણું જાણા જેવું બહુ જૂનું મંદિર છે। મંદિર છે, વર્ષો પેલા જૂનું મંદિર છે। બજરંગદાસ બાપુ પણ અહીંયા આવી ચૂક્યા છે પહેલા। ઘણું જૂનું મંદિર છે, હાટકેશ્વર મંદિર કહેવાય છે, જૂનું તળાજા રોડ ઉપર આવેલું છે, ઘણું જૂનું મંદિર છે। તો બેન, તારું નામ શું છે? રાશિ। હા, તો રાશિબેન, તમે ઘણા સમયથી અહીંયા આવતા હશો, તો મંદિરના મહિમા વિશે તમારું શું કહેવું છે? અમે છીએ ને અહીંયા નાનપણથી આવીએ છીએ, પછી અહીંયા મેળો ભરાય છે અને કેટલા બધા લાખો સંખ્યાના આવે છે, ભક્તો આવે છે અને દર્શન કરવા આવે છે। સોમવારે મેળો ભરાય છે। શ્રાવણ મહિના